ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય 9મો. રાજવિદ્યા રાજગુહ્ય યોગ. શ્રી ભગવાન કહે છે, તું ઈર્ષા વિનાનો છે, તેથી આ અત્યંત વિજ્ઞાન સહિત જ્ઞાન તને કહીશ, જે જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ. આ જ્ઞાન સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે, રહસ્યોમાં મુખ્ય રહસ્ય છે, ઉત્તમ, અતિ પવિત્ર, પ્રત્યક્ષ ફળવાળું, ધર્મયુક્ત આચરણમાં ઘણું સરળ અને નિત્ય છે. હે પરમ તપ, આ ધર્મ ઉપર શ્રદ્ધા નહીં અને હે પરમ તપ, આ ધર્મ ઉપર શ્રદ્ધા નહીં રાખનારા મનુષ્યો મને નહીં પામતા મૃત્યુલોકના માર્ગમાં પાછા આવવાના છે. મારા અદૃશ્ય સ્વરૂપથી આ સર્વ જગત વ્યાપી રહ્યું છે. સર્વ પ્રાણીઓનો મૂળ મારામાં છે, પણ મારું મૂળ એમનામાં નથી. વળી આ સર્વ પ્રાણીઓનું મૂળ મારામાં નથી. મારો અદ્ભુત યોગ જો, સર્વ પ્રાણીઓનું પોષણ કરનાર તથા તેઓનું કારણ છતાં મારો આત્મા સર્વ પ્રાણીઓમાં રહેલો નથી. જેમ મહાન અને સર્વત્ર ગતિ કરનારો વાયુ આકાશમાં નિત્ય રહેલો છે, તેમ સર્વ પ્રાણીઓ મારામાં રહેલા છે, એમ તું જાણ. હે કુંતીપુત્ર, સર્વ પ્રાણીઓને કલ્પને અંતે પ્રકૃતિ પામે છે, અને કલ્પનાના આરંભમાં ફરીથી હું તેઓને બહાર મોકલું છું. મારી પ્રકૃતિમાં આશ્રય કરીને રહેલા પરતંત્ર એવા આ સર્વ પ્રાણીઓના સમુદાયને પ્રકૃતિના બળથી હું વારંવાર ઉત્પન્ન કરું છું. હે ધનંજય, મને આ કર્મો બંધન કરતા નથી, કારણ કે ઉદાસીનની માફક રહેવાથી મને ફળની વાસના નથી અને તે કર્મોમાં આસક્તિ નથી. મારા ઉપરી પ્રાણી નીચે પ્રકૃતિ સ્થાવર અને જંગમ જગતને ઉપજાવે છે, અને આ કારણથી જ હે કુંતીપુત્ર, જગતની પ્રવૃત્તિ થાય છે. મારો ઉત્તમ ભાવથી હું સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું તે વાતથી મૂર્ખ લોકો અજ્ઞાન હોવાથી મને મનુષ્ય શરીરમાં રહેલો સમજી તિરસ્કાર કરે છે. વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા અને મૂઢ લોકો રાક્ષસ તથા અસુર જેવી અને મોહ કરનારી પ્રકૃતિનો આશ્રય કરે છે. હે પાર્થ, મહાત્માઓ મારી દેવી પ્રકૃતિને શરણે રહી પ્રાણીઓના નિત્ય કારણરૂપ જાણીને મને દ્રઢ મનથી ભજે છે. તેઓ નિરંતર મારું કીર્તન કરે છે, પ્રયત્ન કરે છે, દ્રઢતાથી વ્રત પાળે છે અને મને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે. નિત્ય એકરૂપ થયેલા હોવાથી મારી ઉપાસના કરે છે. બીજાઓ જ્ઞાન યજ્ઞથી યજ્ઞ કરીને મને અનેક રૂપે અને સર્વવ્યાપી રૂપે ભજે છે. હોમ હું છું, યજ્ઞ હું છું, પિતૃને ધરેલું અન્ન હું છું, ઔષધ હું છું, મંત્ર હું છું, ઘી હું છું, અગ્નિ હું છું અને બળી ગયેલો હોમ પણ હું જ છું. આ જગતનો પિતા, માતા, પોષણ કરનાર, પિતામહ, જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. માર્ગ, પતિ, ઈશ્વર, સાક્ષી, રહેવાનું સ્થાન, શરણ, મિત્ર, ઉત્પત્તિ, વિનાશ, મૂળ સ્થાન, ખજાનો તથા અવિનાશી બીજ હું જ છું. હું સૂર્ય રૂપે તપું છું. હું વરસાદ આપતો નથી અને આપું છું. હે અર્જુન, અમૃત અને મૃત, સત્ય તથા અસત્ય પણ હું જ છું. 3 વેદને જાણનારા, સોમરસનું પાન કરનારા, પાપથી મુક્ત અને યજ્ઞથી મારું પૂજન કરનારા, સ્વર્ગની ગતિને પામવા પ્રાર્થના કરે છે, તેઓ પુણ્યવાળા ઇન્દ્રલોકને પામીને સ્વર્ગમાં દેવોના દિવ્ય ભોગોને ભોગવે છે. તે વિશાળ સ્વર્ગલોકને ભોગવીને તેઓના પુણ્યને પૂરા થતાં તેઓ મૃત્યુલોકમાં પાછા આવે છે. એ પ્રમાણે 3 વેદમાં કહેલા ધર્મને અનુસરવાથી તથા કામનાવાળા હોવાથી તેઓ જન્મ મરણ પામ્યા કરે છે. જેઓ બીજા કોઈનું ચિંતન ન કરતા મને એકલાને ભજે છે, તે મનુષ્ય હંમેશા મુક્ત હોવાથી તેઓનો યોગ અને ક્ષેમનો હું ભાર ઉઠાવું છું. બીજા દેવોને ભક્તો જેઓ શ્રદ્ધાથી ભક્તિ પૂજન કરે છે, તેઓ પણ હે કુંતીપુત્ર મારી જ પૂજા કરે છે, પણ વિધિ પ્રમાણે નહીં. ખરેખર હું જ સર્વ યજ્ઞનો ભોગવનાર અને સ્વામી છું, તો પણ મનુષ્યો મને યથાર્થ રીતે જાણતા નથી. તેઓ ફરીથી જન્મ લે છે. દેવોની ભક્તિ કરનારા દેવોને પામે છે, પિતૃઓની પૂજા કરનારા પિતૃઓને પામે છે, ભૂતોને બલિદાન દેનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા મને પામે છે. જે મનુષ્ય મને ભક્તિપૂર્વક પત્ર, પુષ્પ, ફળ કે પાણી આપે છે, તે યત્નશીલ મનવાળાએ ભક્તિથી આપેલા હોવાથી હું તે સ્વીકાર કરું છું. હે કુંતીપુત્ર, તું જે કરે, તું જે ખાય, તું જે હોમે, તું જે આપે, તું જે તપ કરે, તે સર્વે મને અર્પણ કરી દે. આ પ્રમાણે કરવાથી તું શુભ અને અશુભ ફળ આપનારા કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ, અને સંન્યાસ યોગમાં તારો આત્મા જોડવાથી તું શરીર છૂટીશ ત્યારે મને પામીશ. સર્વ પ્રાણીઓ માટે હું સમાન છું. મારે માટે કોઈ અપ્રિય નથી કે પ્રિય નથી. તો પણ જેઓ ભક્તિથી ખરેખર મને ભજે છે, તેઓ મારામાં છે અને હું તેમનામાં છું. કોઈ અત્યંત દુરાચારી પુરુષ પણ મને એક નિષ્ઠાથી ભજે તો તેને પવિત્ર માનવો, કારણ કે તેણે યોગ નિશ્ચય કરેલો છે. તે ત્વરાથી ધર્મમાં પ્રીતિવાળો થાય છે અને હંમેશની શાંતિને પામે છે. હે કુંતીપુત્ર, તું નિશ્ચયપૂર્વક જાણજે કે મારા ભક્તોને કદી નાશ થતો નથી. વળી હે પાર્થ, જેઓ મારો આશ્રય કરે છે તેઓ પાપી હોય,
સ્ત્રી હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય તો પણ તેઓ ઉત્તમ ગતિને પામે છે. તો પછી પવિત્ર બ્રાહ્મણો તથા ભક્તિવાળા રાજસીઓ માટે શું કહેવું? માટે અનિત્ય અને સુખરહિત એવા આ લોકોને પામીને તું મને ભજ. તારું મન મારી પર દ્રઢ કર, મારો ભક્ત થા, મારા અર્થે જ યજ્ઞ કર અને મને જ નમસ્કાર કર. એવી રીતે મારામાં પરાયણ થવાથી અને આત્મા મારી સાથે જોડવાથી તું મને જ પામીશ. રાજવિદ્યા રાજગુહ્ય યુગ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ.